તો આ તરફ સાબરકાંઠાથી પણ સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાઈ ગયો છે। ખેડબ્રહ્મા, ઈડર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની ચિંતા વધી છે। જોકે ભારે વરસાદથી નદી નાળા છલકાતા ખેતરમાં પાણી ઘૂસી ગયા છે। લાલુડા, સદાતપુર, ગંભીરપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ઈડરના કડિયાદરામાં પણ ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। ગત મોડી રાત્રિથી સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે તે વરસાદ વરસ્યો હતો, જેને લઈને ઈડર હોય, વડાલી હોય, ખેડબ્રહ્મા હોય, તમામ જગ્યાએ 5 ઇંચ ઉપર જે વરસાદ છે વરસી ચૂક્યો છે। તેને લઈને આ વિજયનગરની આસપાસ જતા જે રસ્તા ઉપર જે ખેતરો આવે છે, ખેતરના દ્રશ્યો બતાવવામાં આવીશ કે નળી નાળા છે તે છલકાઈ ગયા છે। ઉપરવાસમાં વરસાદ આવતો, જેને લઈને પાણીનો પ્રવાહ છે તે ખાસ જોવા મળી રહ્યો છે। જેને ખેતરો છે, આજુબાજુ તમામ જે ખેતરો છે પાણીની બેટમાં ફેરવાઈ ગયા છે। કહી શકાય મોટા પાયે જે ખેડૂતોએ વાવેતર કર્યું હતું તેના ઉપર હાલ તો નુકસાનની ભીતિ જે સેવાઈ રહી છે। સ્થાનિક એક ખેડૂત આપણી પાસે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો કાકા, હાલ જે વરસાદના પાણી ખેતરમાં પડી રહ્યા છે, કેવી રીતે નુકસાન થશે, શું કહેશો? લગભગ રાત્રે 1 વાગ્યાથી વરસાદ ચાલુ થયો તે હજુ સુધી તો ધીમે ધીમે ચાલુ છે। ગજબ લગભગ 7-8 ઇંચ જેવું પાણી પડ્યું અને એકદમ પહેલું પણ પાણી પડેલું તો પાણી શોષાય એવી પરિસ્થિતિ હતી ને એટલું બધું પાણી આવ્યું કે ખેતરોનો એટલું બધું મોટા પાવે ધોવાણ થઈ ગયું છે કે પાક ધોવાઈ ગયો, મગફળીનું વાવેતર લગભગ ફેલ થઈ ગયું છે અત્યારે। અને અત્યારે વાત કે ચોમાસું તો અર્ધમાં ગયું, નવું વાવેતર થાય પોઝિશન બિયારણ એટલા મોંઘો બિયારણ છે ને એને કોઈ થાય એવું નથી, નુકસાન જ નુકસાન છે। સરકાર આમાં જુઓ તો ખૂબ સારું છે। અંદાજે કેટલું નુકસાન માની રહ્યા છો કે જે પ્રમાણે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે, કેટલું નુકસાન અંદાજે ઘણું મોટું નુકસાન। આજે જુઓ ને તમે 20 કિલોની બેગ લેવા જો મગફળીના બિયારણને તો લગભગ એ 3000ની આસપાસ મળે છે। એવું એ કેટલી મોટું નુકસાન, વાત ઉગવાનું જ નથી, બધું ફેલ થઈ ગયું, પાણી ભરાયેલું છે, બાકી ધોવાણ થઈ ગયું, કેટલું પાણી ચાલી રહ્યું છે તમે જાતે જોઈ શકો છો। એક બાજુ ખેડૂતો દ્વારા વાવણી છે શરૂ કરવામાં આવી હતું, ત્યારે કેટલાક ખેડૂતો છે જે વરસાદને લઈને વાવણી પણ નથી કરી શક્યા। ત્યારે હાલ તો જે ખેતરોમાં વરસાદી પાણી છે તે વરસી રહ્યા, જેને લઈને ખેડૂતોને મસમોટું નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, સાબરકાંઠા, હિંમતનગર।